ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે ચેપ્ટર નંબર 6માં ઓબ્જેક્ટ વિશે જોશું. ઓબ્જેક્ટ એટલે શું? ઇન રિયલ વર્લ્ડ ઓબ્જેક્ટ આર એન્ટિટીઝ ઓફ વિચ ધ વર્લ્ડ ઇઝ કમ્પ્રાઇઝડ. બરોબર, જે દુનિયામાં અથવા તો રિયલ વર્લ્ડમાં તત્વ તરીકે અસ્તિત્વ ધરાવે છે એને શું કહેવાય? ઓબ્જેક્ટ કહેવાય. Some object can be considered things like person, car or a coffee cup. એના એક્ઝામ્પલ જોઈ લ્યો. પર્સન હોઈ શકે, કાર હોઈ શકે અથવા તો કોફી કપ હોઈ શકે. અધર ઓબ્જેક્ટ મે બી એબ્સ્ટ્રેક્ટ, they do not represent things which can be touched or seen. બરોબર, એ સજીવે હોઈ શકે અને નિર્જીવ પણ હોઈ શકે. સજીવમાં જોઈ લ્યો તો પર્સન આવી જાય, નિર્જીવમાં જો તો કોફી કપ. બરોબર, તો નિર્જીવ જે તત્વ હોય એને શું કરી શકીએ આપણે? જોઈ શકીએ પણ એને ટચ કરી શકતા નથી. બરોબર, અથવા તો ટચ એ કરી શકીએ અને જોઈ શકીએ એવું પણ હોઈ શકે. એ પણ ઓબ્જેક્ટના પ્રોપર્ટીઝ છે. ઇન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ટર્મિનોલોજી સચ કેરેક્ટરિસ્ટિક આર નોન એઝ પ્રોપર્ટીઝ ઓર એટ્રીબ્યુટ્સ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ટર્મિનોલોજીની કેરેક્ટરિસ્ટિક છે એને પ્રોપર્ટીઝ અથવા તો એટ્રીબ્યુટ કહેવાય. હવે એનું એક્ઝામ્પલ આપેલું છે. ધ નેમ રામ એન્ડ શ્યામ સ્પેસિફાઈડ ટુ ડિફરન્ટ પર્સન. રામ અને શ્યામ બે અલગ ઓબ્જેક્ટ છે અથવા તો અલગ પર્સન છે. વેન ટુ પર્સન હેવ અ સેમ નેમ. બરોબર, જ્યારે બેયને છે અલગ નામ છે આપેલા, અલગ નામ આપેલા છે, સેમ નેમ આપેલું છે, એમ કહે છે નામ સેમ છે. દે મે બી distinguished using the attribute like a birth date. In this way, to identify the object, we use the values of this attribute. The value are called state. બરોબર, હવે જોઈ લ્યો. રામ અને શ્યામ બે પર્સન છે. બરોબર, હવે એ બેનું નેમ લઈ લ્યો. નેમ તો નેમ ઇઝ ઇક્વલ્સ ટુ રામ. બીજા પર્સનનું નેમ ઇઝ ઇક્વલ્સ ટુ શ્યામ. બરોબર, બેનું નેમ છે એની પ્રોપર્ટીઝ સેમ છે પણ એની વેલ્યુ છે, એકની વેલ્યુ છે રામ અને એકની વેલ્યુ છે શ્યામ. બરોબર, વેલ્યુ અલગ અલગ છે તો આ વેલ્યુને શું કહેવાય? સ્ટેટ કહેવાશે. બરોબર, પછી બેયનું નેમ છે, નેમ તો એને શું કહેવાશે? પ્રોપર્ટીઝ કહેવાશે અથવા તો એટ્રીબ્યુટ કહેવાશે. એની વેલ્યુ અલગ હોઈ શકે પણ બેની પ્રોપર્ટીઝ શું છે તો કે સેમ છે. બરોબર, એને પ્રોપર્ટીઝ અથવા તો એટ્રીબ્યુટ કહેવાય. પછી એની જે વેલ્યુ હોય એને શું કહેવાય? સ્ટેટ કહેવાય. Additionally, there is a behavior associated with the object. વધારામાં એનું બિહેવિયર એડ કરવામાં આવે છે. બરોબર, ફોર એક્ઝામ્પલ, પર્સન ટેક અ બર્થ, ગેટ નેમ, ચેન્જ લોકેશન. ધ બિહેવિયર ઓલ્સો નોન એઝ મેથડ. હવે ઈ જ રામ અને શ્યામ. બરોબર, ઈ આપણે એની બર્થ ડેટ લઈ લઈએ અથવા તો એનું નેમ ચેન્જ કરીએ, ગેટ નેમ એટલે કે નેમ મેળવીએ, અથવા તો એનું લોકેશન ચેન્જ કરીએ તો એનું બિહેવિયર કહેવાય. અને બિહેવિયરને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડની લેંગ્વેજમાં મેથડ કહેવાય. આમાં તમને ચાર વસ્તુ જાણવા મળી. એક પ્રોપર્ટીઝ અથવા તો એટ્રીબ્યુટ. તો બે પર્સન છે રામ અને શ્યામ, બેયનું નેમ લઈ લે. બરોબર, તો આ નેમ છે એને શું કહેવાય તો કે પ્રોપર્ટીઝ અથવા તો એટ્રીબ્યુટ કહેવાય. પછી ફર્સ્ટ પર્સનનું નેમ ઇઝ ઇક્વલ્સ ટુ રામ, તો એ રામ છે એને શું કહેવાય? વેલ્યુ કહેવાય. બરોબર, અને એને શું કહેવાશે? સ્ટેટ કહેવાશે. પછી આ બે પર્સન છે. બરોબર, એનું બિહેવિયર શું તો કે બિહેવિયર છે તો કે ભાઈ એની બર્થ
પર્સન ટેક બર્થ, બરોબર, એનું બર્થ લઈ લ્યો, ગેટ નેમ લઈ લ્યો અને ચેન્જ લોકેશન. આ વસ્તુ કરીએ તો એનું બિહેવિયર થયું અને એને શું કહેવાશે? મેથડ. In object oriented programming, attribute that describe the object are also referred to as a data field. આ એટ્રીબ્યુટ છે એને ડિસ્ક્રાઇબ કરીએ તો એને શું કહેવામાં આવે છે? ડેટા ફિલ્ડ કહેવામાં આવે છે. આ જે આપણી એટ્રીબ્યુટ છે મેં તમને કીધું, બરોબર, આ એટ્રીબ્યુટ અથવા તો પ્રોપર્ટીઝ છે એને ડિસ્ક્રાઇબ કરીએ તો એને શું કહેવામાં આવે છે? ડેટા ફિલ્ડ કહેવામાં આવે છે. ઇન ડેટા એટ્રીબ્યુટ known as a behavior method associated with an object are collectively referred to as its member or feature. બિહેવિયરના અને એટ્રીબ્યુટ્સ બંનેનું ડિસ્ક્રિપ્શન ભેગું મળે તો શું કહેવાય? એને મેમ્બર્સ અથવા તો ફીચર્સ કહેવામાં આવે છે. હવે તમારું અહીંયા ઓબ્જેક્ટનો છે થિયરી કમ્પ્લીટ થઈ ગઈ. હવે નેક્સ્ટ આપણે ક્લાસ ઉપર જઈએ. આ આખું જાવા છે એ ઓબ્જેક્ટ અને ક્લાસ ઉપર ડિપેન્ડ છે, એટલા માટે એને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ કહેવામાં આવે છે. એટલે આ ખાસ સમજવું મહત્વનું છે. હવે ક્લાસ. ક્લાસ can be considered as a blueprint for various objects. ઓબ્જેક્ટનું બ્લુપ્રિન્ટ હોય તો એને ક્લાસ કહેવામાં આવે છે. ફરીથી કહું છું, ઓબ્જેક્ટનું બ્લુપ્રિન્ટ હોય, ઓબ્જેક્ટ માટેનું બ્લુપ્રિન્ટ હોય તો એને શું કહેવામાં આવે છે? ક્લાસ કહેવામાં આવે છે. A class is a template for a multiple object with similar feature. ક્લાસ એક હોઈ શકે, એના ઓબ્જેક્ટ છે એ ઘણા બધા હોઈ શકે. ફોર એક્ઝામ્પલ હું તમને એક વસ્તુ સમજાવું કે કોઈ પણ બ્લુપ્રિન્ટ હોય, એક રિયલ કોપી હોય, બરોબર, એની ઉપરથી તમે ઘણી બધા ઓબ્જેક્ટ બનાવી શકો. એક જ, હવે જો તમને આ લેંગ્વેજમાં સમજાવું, પર્સન છે એ ક્લાસ છે. હવે પર્સન કોઈ પણ હોઈ શકે, બોય હોઈ શકે, ગર્લ હોઈ શકે, ટીચર હોઈ શકે, પાયલટ હોઈ શકે, બરોબર. ટીચર, પાયલટ, બોય, ગર્લ એ બધાને ઓબ્જેક્ટ કહેવાય, પણ પર્સન છે એને શું કહેવાય? ક્લાસ કહેવાય. It describes a group of objects with similar attribute and common behavior. બરોબર. It describes group of objects with a similar attribute and common behavior. એ બધાય એના ઓબ્જેક્ટનું બિહેવિયર અને એટ્રીબ્યુટ શું હોય તો કે સેમ હોઈ શકે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું, પર્સન છે એ ક્લાસ, પછી ટીચર, પાયલટ, બોય, ગર્લ, સ્ટુડન્ટ તો છે, બોય જમે છે, બરોબર, પાયલટે જમે છે, બધાના એટ્રીબ્યુટ સેમ થયા. પર્સન ક્લાસ એક જ હોય પણ એના ઓબ્જેક્ટ અલગ અલગ હોઈ શકે. ઓબ્જેક્ટ ઇઝ સેમ ક્લાસ શેર કોમન સેમેન્ટિક પર્પઝ. ઓબ્જેક્ટ ઇઝ સેમ ક્લાસીસ, એક જ સેમ ક્લાસ જેવું જ હોય છે અને એનો હેતુ છે એ એક જ સરખો હોય છે. Thus, class is general concept used to embody all common feature of particular set of object. એટલે ક્લાસ છે એ શું કહેવામાં આવે, શું કહેવાય છે ક્લાસને? તો કે ઓબ્જેક્ટના બધા ફીચર્સ, પર્ટિક્યુલર ફીચર્સ છે એ શેમાંથી ડિરાઈવ થાય છે તો કે ક્લાસમાંથી. ફોર એક્ઝામ્પલ, વી હેવ ક્લાસ નેમ પર્સન describing common attribute and behavior of all person. Individual person are then object and identified by the state. That is the value of their attribute. Figure 6.1. મેં તમને કીધું એક્ઝામ્પલ આપેલું છે, એ જ એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. આ પર્સન છે એ ક્લાસ છે, બરાબર. હવે એ પર્સન કયો તો કે ડોક્ટર મીરા હોઈ શકે, મિસ બીના હોઈ શકે, મિસ્ટર અભય, પ્રોફેસર શ્યામ અને મિસ દાના,
આ ડોક્ટર છે, બરોબર, આ આર્કિટેક્ટ છે, આ સ્ટુડન્ટ છે, આ પ્રોફેસર છે, અને આ પ્લેયર છે. ક્લાસ કયો? તો કે પર્સન. હવે આ જોઈ લો એના એટ્રીબ્યુટ, તો કે નેમ, સિટી, જેન્ડર, બર્થ ઓફ ડેટ અને પ્રોફેશન. આ એના એટ્રીબ્યુટ આપણે કહી શકીએ, અથવા બરોબર, એ મેં તમને અહીંયા સમજાવ્યું, એટ્રીબ્યુટ એન્ડ પ્રોપર્ટીઝ. આ એના એટ્રીબ્યુટ અને પ્રોપર્ટીઝ છે. હવે આ છે એ વેલ્યુ છે, તો આ વેલ્યુ છે એને શું કહેવાય? તો કે સ્ટેટ કહેવાય. બરાબર. પછી બિહેવિયર અને મેથડ હું પછી તમને સમજાવીશ. હા, ડૉક્ટર મીરા વડોદરા આ એની વેલ્યુ છે, એને સ્ટેટ કહેવાય. ક્લાસ કયો? તો કે પર્સન. આ તો કે એને એટ્રીબ્યુટ અને પ્રોપર્ટીઝ. બરાબર. આ એની વેલ્યુને શું કહેવાય? સ્ટેટ. ક્લાસ પર્સન એન્ડ ઇટ્સ ઓબ્જેક્ટ, અને એનો ઓબ્જેક્ટ કયો છે? તો કે ડૉક્ટર મીરા, મિસ બીના, મિસ્ટર અભય, પ્રોફેસર શ્યામ અને મિસ દાના. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું ઇન્કેપ્સ્યુલેશન, અને આગળ આપણે વધશું.